એક તરફ કચ્છના દરિયાથી રોજે રોજ ચરસના પેકેટ મળી રહ્યા છે, તો હવે અમદાવાદના આંગણા સુધી ડ્રગ્સના પેકેટ આવવા લાગ્યા છે। એક તરફ દરિયો ડ્રગ્સ ડીલર માટે સેફ પેસેજ બન્યો છે, તો બીજી તરફ હવે ડ્રગ્સના પાર્સલ આવતા ગુજરાતમાં નશીલો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે, તે સ્પષ્ટ સમજી શકાય છે। આને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સફળતા ગણાવી કે નિષ્ફળતા તે સમજાતું નથી। અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવેલા પાર્સલને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે। આ પાર્સલમાંથી 3.84 કરોડનો હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યું છે। હજી 20 દિવસ પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 20 દિવસ પહેલા વિદેશના પાર્સલમાંથી ડ્રગ્સ પકડી પાડ્યું હતું, ત્યારે વધુ વખત વિદેશી પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે। હાલ જે જથ્થો મળેલો છે ગયા કેસમાં અને એના અનુલક્ષી બીજા કેસમાં, એમાં ગુજરાત રાજ્યના મોટાભાગના શહેરોમાં આ ડિલિવરી આપવામાં આવનાર હતી। જ્યારે ડિલિવરી પોસ્ટ ઓફિસમાં પહોંચે છે ત્યારે ડિલિવરી બોય જે છે એનો નંબર ઓર્ડર કરનાર વ્યક્તિ મેળવી લે છે અને એ એવું કહે છે કે જે મેં ઓર્ડર પ્લેસ કર્યો હતો અને એમાં જે મારું એડ્રેસ મેં બતાવેલું હતું એ મારું એડ્રેસ બદલાયેલું છે, એટલે મને આ ફોન નંબર ઉપર સંપર્ક કરવો, હું મારું જે પાર્સલ છે એવું મેળવી લઈશ। અને આ જે ઓર્ડર પ્લેસ થાય છે એના નાણાં ક્રિપ્ટોકરન્સી અને બીજા માધ્યમથી એને ચૂકવવામાં આવે છે અને એ એકાઉન્ટ્સ બધા ફોરેનના હોવાના જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ફોરેન બેંક સાથે અને ફોરેન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ સાથે હોવાના કારણે પૂરતી માહિતી મળતી નથી।